નમસ્કાર. મને નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, આજે તમારી સામે એક સરસ મજાનું પ્રતિકાવ્ય લઈને આવ્યો છું. પ્રતિકાવ્ય જેને અંગ્રેજીમાં પેરોડી કહે છે, પેરોડી પણ બોલે છે ઘણા. પ્રતિકાવ્ય એટલે એક મૂળ કાવ્ય હોય જે ખૂબ જ પ્રસિદ્ધ હોય, કોઈ મોટા ગજાના કવિની રચના હોય અથવા તો ભલે કવિ નાનો હોય પણ રચના અત્યંત લોકપ્રિય થઈ હોય એવું મૂળ કાવ્ય હોય, અને એ જ કાવ્યના બંધારણમાં, એના જ મીટરમાં, એના જ રાગમાં બીજી એક હાસ્ય કવિતા લખવામાં આવે, એનું નામ પ્રતિકાવ્ય. આમ જુઓ ને તો આ બે ઘોડા ઉપર સવારી કરવા જેવું છે, કારણ કે એમાં કવિતા પણ બનવી જોઈએ અને હાસ્ય પણ નિષ્પન્ન થવું જોઈએ. એટલે કવિતા અને હાસ્યના બે અશ્વ ઉપર સવારી કરવા જેવું છે. અને એમાંય પાછું તમે જ્યારે ગાયને રજૂ કરો ત્યારે વળી ત્રીજી મોટી જવાબદારી આવે. ગાવું એ મારો તો વિષય નથી, પણ છતાં હું આજે ગાયને આ પ્રતિકાવ્ય રજૂ કરીશ અને તમને રાજી કરવાનો પ્રયાસ કરીશ. રામા પીરનો હેલો, વિશ્વવિખ્યાત રચના. સૌ પ્રથમ હાજરા હજુર દેવ, હિન્દવા દેવ રામાપીરને હું પ્રણામ કરું છું. એમના પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા છે. એટલે આ કોઈ ધાર્મિક મજાકના અર્થમાં ન લેશો. આ એક વિનોદ, પરિવારના વિનોદની કથા છે. પારિવારિક વિનોદ માટે મેં એ હેલા જેવો જ એક બીજો હેલો લખ્યો છે, તો તમારી સામે રજૂ કરું. હેલો, પણ રામાપીરનો હેલો નહીં, હાસ્યનો હેલો. તો સાંભળીએ. અને બીજી વાત એ છે કે વર્ષો પહેલા, હું આજે 55 વર્ષનો છું, જ્યારે 10 જ વર્ષનો હતો, આજથી 45 વર્ષ પહેલા મારો હેલો અને મારું ડીંગ ડીંગાણું એ આખા ગામની અંદર અત્યંત લોકપ્રિય હતું. ગામમાંથી નીકળું, લોકો પકડી લે મને અને એમ કે ડીંગ ડીંગાણું ગા. ડીંગ ડીંગાણું, ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, હકલા કોળીના પગે હોજો, ડીંગ મારે છે હૈદર ખોજો, ખોજાની ખોવાણી ઈસ્ત્રી, ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી, મિસ્ત્રી એ વગાડ્યો પાવ, ડીંગ મારે છે વીઠો બાવો. આમ બધાએ ગામના જીવંત પાત્રોના નામ આવે એટલે ગામવાળાને મજા આવે. તો 10 જ વર્ષનો હતો માત્ર, ત્યારે મારી પાસે લોકો ડીંગ ડીંગાણું સાંભળતા, મારી પાસે હાસ્યનો હેલો સાંભળતા. હવે આજથી 45 વર્ષ પહેલાનો હેલો, એની 3 પંક્તિ પણ હું રજૂ કરીશ આ હેલા સાથે. પણ હમણાં જે મેં અત્યારનો 2020-22નો જે હેલો બનાવ્યો છે, હાસ્યનો હેલો, તો આજે સાંભળીએ. હાસ્યનો હેલો. હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, એ હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, જો હુકમ કરો તો આ ઘેલો હેલો ગાય, મારો હેલો સાંભળો ઓ જી, ઓ જી રે મારો હેલો સાંભળો ઓ જી. આમાં એક શબ્દ આવ્યો કે હેલો મારો સાંભળો બેનો અને ભાઈ. હવે આમાં અમુક એવાય હોય કે જે બાઈમાંય ન હોય ને ભાઈમાંય ન હોય. ઈવડાઈને દુઃખ થાય કે આપણે વિડીયો બંધ કરી દો, આપણને સાંભળવાનું નથી કીધું. એવું નથી સાહેબ. જે કાયમ તાલીઓ પાડે છે, જેના પ્રત્યે સમાજને ખૂબ આદર છે, એ લોકો પણ સાંભળે. બહેનોએ સાંભળે, ભાઈઓએ સાંભળે, અને આ જે છે ત્રીજો વર્ગ ટ્રાન્સજેન્ડર, એ પણ સાંભળે. આના ઉપરથી મને એક વાત યાદ આવી. બિહારની અંદર આ બધા તાલીઓ પાડવા ભેગા થયા. આની મજા છે સાહેબ. આ તાલી જે સતત પાડે ને એનાથી ફાયદો થાય છે. આ કાર્યક્રમની અંદર એટલે અમે કહીએ કે તાલી પાડજો, તાલી પાડજો, કારણ કે તાલી પાડવાથી ઓટોમેટિક એક્યુ પ્રેશર થાય. અને સાહેબ સતત જે તાલી પાડતા હોય ને એ કોઈ દી બીમાર ન પડે. આ જે તાલી પાડવા વાળા છે એને કોઈ દી તમે માંદા પડતા જોયા? ઈ કોઈ દી હોસ્પિટલની અંદર હુતા હોય પલંગ ઉપર અને એને બાટલો ચડતો હોય, એવું કોઈ હોસ્પિટલમાં તમે જોયું?
એનું કારણ છે માતાજીની એના ઉપર અપરંપાર મહેર હોય અને સતત તાલી પાડવાથી એકયું પ્રેશર થતું હોય. એના ઉપરથી મને એક વિચાર આવ્યો, આપણે હેલો પછી સાંભળીએ, પણ આ લોકોની એક રમૂજ મને યાદ આવી. બિહારની અંદર આ તાલી પાડવા વાળા જે રહ્યા ને એને એસોસિએશન બનાવ્યું પોતાનું, અખિલ બિહાર ફાતડા એસોસિએશન. બધા ભેગા થયા અને પોતાનું એક મંડળ બનાવ્યું ને એમાં પાછું એક પ્રમુખ નિમો ને પાછો એનો મંત્રી ને મહામંત્રી ને ખજાનચી. અને આ લોકો પાસે જે ખજાનો હોય ને સાહેબ, એ કદાચ સમાજમાં રહેતા માણસો પાસે પણ ન હોય. આની એક દુનિયા છે. તે આખું મંડળ પહોંચ્યું મુખ્યમંત્રીની કેબિનમાં, આપણે આપણા પ્રશ્નો રજૂ કરવા. વળી બહાર કોક એનો મુખ્યમંત્રીનો કોઈ પીએસ હોય, એણે કીધું કે જો આ તમે આમ સીએમ સાહેબ મુલાકાત આપે છે, બહુ ભલા છે, પણ તમે એની ઓફિસમાં આમ ટપાકા બોલાવો. બહાર લોકો અવાજ સાંભળે એને એમ થાય કે સીએમ સાહેબે આ ધર્મ અંગીકાર કરી લીધો કે શું. એટલે અહીંયા સચિવાલયની અંદર મહેરબાની કરીને આ ટપાકા નહીં હાલે. તો કે શું કરવું? કે પણ આજનો દી હજી આ સાહેબને મળો ત્યાં સુધી તમે એટલું કરો, તાલી પાડવાને બદલે ટપાક બોલો, મોઢેથી ટપાક બોલી નાખવાનું, એટલે એમ થઈ જાય તાલી પડી ગઈ, એટલે તમને સંતોષ ને સાહેબને સંતોષ. કે કાંઈ વાંધો નહીં, બધા જ સરકારી પ્રોટોકોલનો અમલ કરીશું, પણ અમારી કંઈક રજૂઆત કરવી. અને સાહેબ મંડળ ગયું અંદર ને આનો જે પ્રમુખ હતો એ ઊભો થયો. टपाक हम आपको प्रणाम करते हैं, टपाक हम बड़ी उम्मीद लेकर आए हैं, टपाक आपको हमारा भी काम करना पड़ेगा, टपाक हमको भी घर चाहिए, टपाक हमको भी पेंशन चाहिए, टपाक. आने कहीं बीजू बाळको माटे के मागवानुं होतुं नहीं. हमको मेडिक्लेम चाहिए, टपाक हमको भी सुरक्षा चाहिए, टपाक हमको भी आदर चाहिए, टपाक हम भी इंसान है, टपाक. एम करीने પ્રમુખે ઘણી રજૂઆત કરીને પછી સીએમ સાહેબનો વારો આવ્યો. સીએમ સાહેબ એમ સમજ્યા કે આની ભાષા લાગે છે, એટલે એ લોકોની ભાષામાં વાત કરવી. એટલે સીએમ સાહેબ ઉભા થયા. એ કે હમ આપકા સ્વાગત કરતે हैं, टपाक आपको अच्छी तरह से हमने सुन लिया, टपाक हम आपके लिए जरूर कोई अच्छा काम करेंगे, टपाक हम आपका आदर करते हैं, टपाक. ત્યાં તો આ બધા ઉભા થઈ ગયા. એ કે હાલો હાલો આ શું કરશે, આ આપણી જેમ ટપાક લાગે. હા, એટલે આ એક સમાજ છે સાહેબ, એની પોતાની પણ એક ભાષા છે. એટલે ભાઈઓ પણ સાંભળે, બહેનો પણ સાંભળે, અને આ ત્રીજો વર્ગ પણ સાંભળે, આ બાલ વૃદ્ધ સૌ સાંભળે. કારણ કે આ ઘેલાનો હેલો છે. ઘેલો એટલે ગાંડો સાહેબ. હું ડાયો નથી, હું ગાંડો છું. અને આ ઘેલાનો હેલો છે, અને એ હેલો પણ ઘેલો છે. એટલે એની અંદર તમે જો ઘેલા થઈને સાંભળશો તો તમને મજા આવશે. કોઈ ગંભીર વાત નથી, માત્ર નિર્દોષ મનોરંજન માટે લખ્યો છે. તો આવો સાંભળીએ ઘેલાનો હેલો, હાસ્યનો હેલો. એ હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, એ હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, હુકમ કરો તો આ ઘેલો હેલો ગાય, મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો ઓ જી. આજથી 45 વર્ષ પહેલા જે હું હેલો ગાતો, એની 3 પંક્તિ પહેલા સંભળાવી દઉં. પછી હમણાં 5-1 વર્ષ પહેલા લખેલો હેલો, પહેલા મારો જૂનો હેલો, એ જમાનો જુદો હતો. એની અંદર જે ચિત્ર છે એ 45 વર્ષ પહેલાના સમાજનું ચિત્ર છે. લ્યો સાંભળો સાહેબ. એ વખતે કોઈ મોટા વાળ રાખે ને પોલીસ પકડી જતી, એ જમાનાની વાત છે. જૂનો હેલો. એ હિપી રાખે હરખતા ને હજામ આળસી જાય, એ હિપી રાખે હળખતા ને હજામ આળસી જાય, એ પોલીસ વાળા પકડી જાય ને મૂંડો કરી જાય, મારો હેલો સાંભળો ઓ જી, એ જીરે મારો હેલો સાંભળો ઓ જી. ઈ જમાનામાં જો મોટા વાળ રાખો ને તો એને હિપી વાળ કહેતા, હિપી જેવા રાખ્યા. અને સાહેબ આજથી 45 વર્ષ પહેલા આવા વાળ રાખવા વાળાને પોલીસ પકડી જતી ને મૂંડા કરી નાખતી. હમણાં કાકા હેર કટિંગ સલૂનમાં ગયા, વાણંદે પૂછ્યું કે કાકા કેવડા વાળ રાખું? તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા કરી દે. કાકો કેવો ગોટે ચડ્યો છે.
હું મારો પોતાનો અનુભવ કહું સાહેબ. વર્ષો પહેલા અમિતાભ બચ્ચન જ્યારે સુપરસ્ટાર, એંગ્રી યંગ મેન, અને આમ કાન ઢંકાય એવા વાળ રાખે ને મેં કીધું આપણે અમિતાભ જેવા વાળ રાખી. તો હું એક હેર કટિંગ સલૂનમાં ગયો ને કાકો હતો ભાઈ 70-75 વર્ષનો. મને કે કેવા વાળ કપાવા છે? મેં કીધું અમિતાભ બચ્ચન જેવા કરી દો. તે મને આમ કપડું શરીર ઉપર ઉડાડી દીધો ને હું તો હુઈ ગયો. 15 મિનિટ પછી આંખું ખોલીને હાવ મૂંડો કરી નાખેલો. બોલો. મેં કીધું કાકા અમિતાભ બચ્ચન આવા વાળ રાખે? ત્યારે એ કાકો બોલ્યો કે મેં તો એ નાનો હતો ત્યારે છેલ્લે જોયો હતો. એ હિપી રાખે હરખતા ને હજામ અળસી જાય. એ હિપી રાખે હરખતા ને હજામ અળસી જાય. ઈ પોલીસ ખાતું પકડી જાય ને મૂંડો કરી જાય. મારો હેલો સાંભળો ઓ જી, ઓ જીરે મારો હેલો સાંભળો ઓ જી. ઈ જમાનાનો હેલો કે હાહુ વહુને બને નહીં ને દરરોજ ઝઘડા થાય. એ હાહુ વહુને બને નહીં ને દરરોજ ઝઘડા થાય. પણ હવે ના તો સમજી ગયા છે જલ્દી નોખા થાય. મારો હેલો સાંભળો ઓ જી, ઓ જીરે મારો હેલો સાંભળો ઓ જી. એ વખતે છે ને સાસુ વહુને ઝઘડો થાય અને દીકરો જો જુદો રહેવા જાય તો ઈ ટોક ઓફ ધ ટાઉન, એ ચર્ચાનો વિષય ગણાતો કે અરે રે દીકરો જુદો રહે છે. સાહેબ અત્યારે જો આ 45 વર્ષમાં સમાજ ક્યાં પહોંચી ગયો. અત્યારે દીકરો જો ભેગો રહેતો હોય તો ચર્ચા થાય. ગજબ કહેવાય. દીકરો ને વહુ બોલો સાસુ સસરાની સાથે રહે છે. આ 45 વર્ષમાં કેટલું પરિવર્તન આવ્યું સાહેબ. કે સાસુ વહુને બને નહીં ને દરરોજ ઝઘડા થાય. એ સાસુ વહુને બને નહીં ને દરરોજ ઝઘડા થાય. પણ હવે ના તો સમજી ગયા છે જલ્દી નોખા થાય. મારો હેલો સાંભળો ઓ જી, ઓ જીરે મારો હેલો સાંભળો ઓ જી. ઈ યુગની અંદર સિનેમાનું કેવું મહત્વ હતું કે સિનેમા તો બહુ હારીને દરરોજ જોવા જાય. એ સિનેમા તો બહુ હારીને દરરોજ જોવા જાય. પછી ઊંચીના પૈસા લઈને સિંગ દાળિયા ખાય. મારો હેલો સાંભળો ઓ જી, ઓ જીરે મારો હેલો સાંભળો ઓ જી. એ વખતે સિનેમાનો એવો ક્રેઝ હતો, સિનેમાનું એવું મહત્વ હતું સાહેબ. અત્યારે આ મલ્ટીપ્લેક્સના યુગમાં કદાચ સિનેમા જોવાની મજા ન આવે એવી એ જૂનવાણી થિયેટરની અંદર જોવાની મજા આવતી સાહેબ. જનરેટર ઉપર ફિલ્મ ચાલુ કર્યું હોય ને આમ શોલે આવતું હોય અને આમ ગબ્બર આવે તો આમ 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 કરીને ગબ્બર પડી જવા જાય તો ઓલો ટોકીજ વાળો કે પંપ માર પંપ માર પંપ માર, તો પાછો ગબ્બર કડક થઈ જાય. ઈ અમે જોયા છે ફિલ્મ. અમે ટોકીજ વાળાને જઈને પૂછીને કે શું ટાઈમ છે ફિલ્મનો, તો ઈ અમને સામું પૂછતા ઈ કે તમારે ક્યારે ટાઈમ છે? અમારા ટાઈમે ચાલુ થાય ને અમારા ટાઈમે પૂરું થાય એવા દેશી પતરાવાળા નળિયાવાળા થિયેટરની અંદર અમે ફિલ્મો જોયા છે. મલ્ટીપ્લેક્સનો યુગ નહોતો. હમણાં અંબાલાલ એની ઘરવાળી બે ગયા અત્યારના આધુનિક થિયેટરની અંદર. ઇન્ટરવલ પડ્યું ને ત્યારે અંબાલાલની ઘરવાળીએ કીધું ઈ કે આ કેટલા રૂપિયાની ટિકિટ હતી? તો કે એક ટિકિટના 400 રૂપિયા. અરે રે કે મુઆ લૂંટવા બેઠા કે કેમ? તો કે 400 રૂપિયા લીધા તો ખુરશીમાં હંકડાશ કેટલી. અંબાલાલે જોયું ને તો બોલો ખોયલા વગર ગોઠવાઈ ગયેલી. આમ ખુરશી એમ નામ બંધે બંધ. અડધું ફિલ્મ તો બંધે બંધમાં જોઈ નાખ્યું. બોલું પછી કે હંકડાશ કેટલી. અંબાલાલ કે પહેલા આ ખુરશીને પાડી દે, પ્રથમ ખુરશી પાડો, પછી તમારી જાતને પધરાવો તો જરાક તમને મનોરંજન મળે. ભોગીલાલની ઘરવાળી એવી બોલો ફિલ્મ જોવા બે જણા ગયા. આમ ટોકીજની અંદર પ્રવેશ કરતી વખતે બારણા પાસે ભોગીલાલની ઘરવાળીએ ચંપલ કાઢી નાખ્યા બહાર, ટોકીજની બહાર. ભોગીલાલ કે આ ટોકીજ છે, અહીંયા બહાર ચંપલ કઢાય. એની ઘરવાળી પાછી એમ હોશિયારી કે જો શું લખ્યું છે, ચિત્ર મંદિર. આ પણ એક પ્રકારનું મંદિર છે. મંદિરમાં પગરખા પહેરીને ન જવાય. સુરતના ગૌરાંગ ઠાકર નામના કવિ એક સુંદર વાક્ય આપ્યું છે સમાજને કે મંદિરની બહાર
પગરખા કાઢીને જવાની જરૂર નથી, તમારા અભરખા કાઢીને જવાની જરૂર છે. તમે જે અપેક્ષાઓ લઈને જાઓ છો, તમે જે અભરખાઓ લઈને જાઓ છો, એને મંદિરની બહાર મૂકી દો ને તો દર્શન કરવાની મજા આવે. આવો નવો એક ચુનીલાલ છે, આ 3 લાલ ભટકાણા છે એટલે જ હું લાલ ગુમ છું. ચુનીલાલ એની ઘરવાળીને લઈને ગયો, બોલો કેરીનો હુંડલો ભેગો લીધો. ચુનીઓ કે આ ટોકીજની અંદર હુંડલા ન લેવાય, એ કે એને ટિકિટ લેવી તો લઈ લે, બાકી હું તો હુંડલો ખોળામાં રાખીને જ બેહીશ. બોલો ટોકીજની અંદર ચાલુ ફિલ્મે કેરીનો કરંડિયો પોતાના ખોળામાં રાખીને બેઠી. કોકે પૂછ્યું કે આ કેરી હું કામ લાવ્યા? એ કે આ ફિલ્મ કયું છે જોવો જોઈએ, પાકી જા. આ બધી કાચી છે, આ પાકી જાય હાટું થઈને 3 કલાક ખોળામાં લઈને બેઠી. એટલે આ બધી ચલચિત્રોની રમૂજ છે મિત્રો. પણ જૂની જે પંક્તિ હતી, જૂનો જે દુહો હતો, એની અંદર મેં એ લખેલું કે ભાઈ સિનેમા તો બહુ વાલીને દરરોજ જોવા જાય, અને પછી દરરોજ જોવા જાય એટલે પૈસા તો ખૂટે, એટલે ઇન્ટરવલની અંદર સિંગ દાળિયા સિવાય કંઈ હતું જ નહીં. હવે જે આ પોપકોર્ન ને એના મોટા ડબલા લઈને આવે ને એની યારે કોલ્ડ ડ્રિંક હોય ને વડાપાઉં હોય ને દાબેલી હોય ને સેન્ડવિચ હોય ને, આ કાંઈ નહોતું સાહેબ. લારીની અંદર સિંગ દાળિયા વેચાતા હોય અને કાણાવાળા ગરબા જેવા માટલાની અંદર નાની એવી માટલી, એની અંદર સાણા હળગાવી અને સિંગના ઢગલા ઉપર એ લારીવાળાએ મૂક્યા હોય, અંદરથી ધુમાડા નીકળતા હોય, એને પાછો આમ સળિયો બાંધેલો હોય અને એ સળિયો બાંધીને જ સ્ટેન્ડ બનાવ્યું હોય, એ મટુકીને ઉપાડવાનું ને મૂકવાનું, અને આપણે જઈએ એટલે એ ઊંચી કરીને એ ગરમા ગરમ સિંગ આપણને આપી દે. સાહેબ એ સિંગ ખાતા ને અમૃતનો ઓડકાર આવતો. અત્યારની સેન્ડવિચમાં કે બર્ગરમાં કે પીઝામાં મજા ન આવે, એવી સાહેબ લારીવાળાની સિંગમાં મજા આવતી. એટલે મેં લખ્યું હતું કે સિનેમા તો બહુ વાલી અને દરરોજ જોવા જાય અને પછી ઉછીના પૈસા લઈને સિંગ દાળિયા ખાય. આ 45 વર્ષ પહેલાનો હેલો. પણ હવે સાંભળીએ આજના જમાનાનો હેલો. એ હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, એ હેલો મારો સાંભળો બેનો અને ભાઈ, જો હુકમ કરો તો આ ઘેલો હેલો ગાય, મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો ઓ જી. એ મા બાપ મીડિયમ ગુજરાતી, એ મા બાપ મીડિયમ ગુજરાતી ને સંતાન સુધરી જાય, એ મા બાપ મીડિયમ ગુજરાતી ને સંતાન સુધરી જાય. એ વાયડા થઈને વાવ બોલે, હળફા બોલે, હાય મારો હેલો સાંભળો ઓ જી, એ જીરે મારો હેલો સાંભળો ઓ જી. અત્યારે મા બાપ મીડિયમ ગુજરાતી, મા બાપને ઇંગ્લિશ આવડતું ન હોય, છોકરા ફરજિયાત ઇંગ્લિશ મીડિયમ. એના વિશે મેં ઘણી રમૂજ કરી છે એટલે એમાં નથી પડતો. પણ પછી સ્થિતિ કેવી સર્જાય સાહેબ, મા બાપ અને સંતાન વચ્ચે એક ગેપ ઊભો થઈ જાય. મારા પોતાના પિતાશ્રી અત્યારે હયાત નથી, ધોતિયું પહેરતા. હવે ધોતિયું તમે પહેરો ને એટલે પાછળનો જે ભાગ હોય ને અહીંયા પાટલી ખોસેલી હોય ને, આમ પાછળથી જુઓ ને તમને તો આમ ટાઈ જેવી લાગે. મારો દીકરો 3rd જનરેશન, એને દેખાદેખીમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો મૌલિકને. એ નાનો હતો ત્યારે ફરજિયાત ટાઈ પહેરવાની. ટાઈ કંઈ કોઈ રોજ બાંધે નહીં, ઇલાસ્ટિકનો ગાળીઓ આમ ગળામાં પહેરાવી દેવાનો. આમાં ઇંગ્લિશ મીડિયમ એટલે ગળામાં ગાળીઓ, પશ્ચિમની સંસ્કૃતિનો ગાળીઓ એટલે મીડિયમ ઇંગ્લિશ. તો ઈ પાછો ટાઈ પહેરે, નાયો ન હોય તો ઇન્સર્ટ કરવાનું, ટાઈ પહેરવાની. હજી ઉઠો ન હોય, આંખું બંધ હોય ને તો રિક્ષામાં ઘા કરી દેવાનું, રિક્ષાવાળો લઈ જાય. આ કલ્ચર સાહેબ દરેક ઘરનું. અને ત્યારે મેં આ વાક્ય કીધું હતું કે આ સ્થિતિ છે દરેક ઘરની અંદર. ગ્રાન્ડસનને નેક ટાઈ અને ગ્રાન્ડફાધરને બેક ટાઈ. દાદા ધોતિયું પહેરીને ફરતા હોય ને છોકરાને ફરજિયાત ટાઈ પહેરવી પડે. એટલે મેં આની અંદર લખ્યું છે કે મા બાપ મીડિયમ ગુજરાતી ને સંતાન સુધરી જાય, એ મા બાપ મીડિયમ ગુજરાતી ને સંતાન સુધરી જાય. એ વાયડા થઈને વાવ બોલે, હડફા બોલે, હાય મારો હેલો
સાંભળો હોજી. આ વાવની વાત આવી ને, અંબાલાલ એની ઘરવાળીને આબુ અંબાજી ફરવા લઈ ગયો. પછી આબુમાં નખી લેક પાસે પહોંચ્યા અને અંબાલાલે કીધું કે જો આ નખી તળાવ. હવે અંબાલાલ મીડિયમ ગુજરાતી અને ઓલી પાછી અંગ્રેજી ભણેલી, એને આમ સરોવર જોયું ને તો કે વાવ. અંબાલાલ કે વાવ નહીં, તળાવ, ડોબી તળાવ. ઈ ઓલી પગથિયા વાળી વાવ સમજો. પછી થોડીક વાર થઈ તેની ઘરવાળી પાછી કે આમ સરોવર જોયું ને તો કે નાઈસ. અંબાલાલ ને અંગ્રેજીને બાપે માર્યા વેર. એની ઘરવાળી કે નાઈસ. અંબાલાલ કે તું નાઈસ તો પછી હું નાઈસ. હવે આ ક્યાં નાવાની વાત કરે. એક ચરોતરનો કાકો 72 વર્ષનો વિમાનમાં જતો હતો. એર હોસ્ટેસ કોલ્ડ ડ્રિંક આપી ગઈ, પછી તરત જ બરફ લઈને આવી બિચારી. એને એમ થયું કે કદાચ આ ગરમ પડે કાકાને. તે તરત જ બરફ લઈને આવીને બિચારી પ્રેમથી બોલી કાકાને કે આઈસ. હવે આ ચરોતરનો કાકો, અને કાકો પાછો અપલખણો હતો. ઈ કે હું તો આઈશ પણ તું આઈશ. એર હોસ્ટેસે બરફનો ઘા કરીને ફેરવીને ફડાકો ખેંચી લીધો કે અમારા ગ્રાન્ડફાધરની ઉંમરના પાસે આવવાની વાત કરો. હું તો આવીશ પણ હવે તમે કોઈ દી ન આવતા આમાં. એક છોકરાને મેં ઊભો રાખ્યો. મેં કીધું આઈ એમ ગોઈંગનું ગુજરાતી શું થાય? આઈ એમ ગોઈંગ. છોકરો મને કે હું જઉં છું. મેં કીધું જાતો તો ક્યાં, જવાબ આપીને જા. ઓલો બિચારો ગુજરાતી કહેતો હતો, આઈ એમ ગોઈંગ નું ગુજરાતી હું જઉં છું, પણ આપણે તો હાવ બુદ્ધિના. જાતો તો ક્યાં, જવાબ આપીને જા. તો આવા કિસ્સા બને છે. પણ આગળની પંક્તિમાં શું લખ્યું છે જુઓ. અત્યારે આખું યુગ પરિવર્તન આવ્યું. જૂના જમાનામાં એક બહુ સરસ રિવાજ હતો, તમે જોયું હશે. દરેક પરિવારમાં ગુજરાતની મા બેન દીકરી રસોઈ બનાવે ને તો પહેલી રોટલી એ ગાય માટે બનાવે. કારણ કે ગાયને મેન તમે માં કીધી છે. ગાવડી એ તો જગતની માવડી છે. કદાચ અતિશયોક્તિ લાગશે લોકોને, પણ કોરોના કાળની અંદર જે લોકોએ સતત ગૌશાળામાં રહી, ગાયના સતત સંસર્ગમાં રહી અને સેવા કરી છે, ગાયની સાથે રહ્યા છે, સાહેબ મોટા ભાગના કોરોના પોઝિટિવ નથી થયા, બચી ગયા છે. એટલે પહેલી રોટલી ગાય માટે બનતી અને છેલ્લી રોટલી કૂતરા માટે બનતી. કારણ કે કૂતરો છે ને એ ઘરની ચોકી કરે છે. શેરીના કૂતરાની વાત કરું છું. એને બધા જ આપે ને એમાં એનું ચાલ્યા કરે. હવે તકલીફ શું થઈ? ભાઈને ઓફિસે જવાની ઉતાવળ હોય. એ 9 વાગ્યામાં થાળી પછાડે, 6 વાગે ઉઠે મુઓ અને બ્રશથી દાંતને લૂછે મુઓ, 7 વાગે ચા પીતો, છાપા વચ્ચે ઊભે મુઓ, 8 વાગે તન ચોળી નાતો, એકાદ દેવને પૂજે મુઓ, અને 9 વાગે ને પછાડે થાળી, જાણે મરતો ભૂખે મુઓ. આમ ભૂખે મરતો એમ થાળી પછાડે. આ નોકરિયાતની જિંદગીનું કાવ્ય છે. દરેક કલાકે નોકરિયાત શું કરે? 10 વાગે દોડતો જતો ઘરને પળમાં ભૂલે મુઓ, અને 11 વાગે મસ્ટર રોલમાં ઈ ખુદને ગીરો મૂકે મુઓ. પોતાની જાતને ગીરો મૂકવાની. હવે તો પેલા થંબ ઇમ્પ્રેશનથી હાજરી પુરાવાની. 11 વાગે મસ્ટર રોલમાં ખુદને ગીરો મૂકે મુઓ. 12 વાગે તો હતો જ ક્યાં, કાગળ રૂપે મુઓ. 1 વાગે બાથરૂમ જઈને બીડી એકાદ ફૂંકે મુઓ. 2 વાગે ને રિસેસ પાડી કાગા નીંદર ડૂબે મુઓ. 3 વાગે ને ખાતો બગાસા ઘડિયાળ સામે જુએ મુઓ. 4 વાગે એ ચા ચાટીને એક કાગળ કૂદે મુઓ. 5 વાગે ને ગણતો બગાસા ઈ સંગાથી સૌને સૂંઘે મુઓ. અને 6 વાગે ઈ બાય બાય કરતો નીકળે મરકતી મૂછે મુઓ. 7 વાગેલી બજાર માથે ઈ બસની લાઈનમાં જુરે મુઓ. 8 વાગે ઘરના દ્વારે આખોય થાકથી દૂજે મુઓ. શાક પાંદડું લઈને શોપિંગ કરીને સિટી બસમાં કે મેટ્રો ટ્રેનમાં કે લોકલ ટ્રેનમાં ઘરે પહોંચે ને 8 વાગે ઘરે પહોંચે. 9 વાગ્યાનો નીકળેલો એ આખોય થાકથી દૂજે મુઓ. અને 9 વાગે ને ખીચડી ખાતો ખર્ચ ઘરનો પૂછે મુઓ. આજે કામવાળીને કેટલા આપ્યા ને છોકરાને વાપરવા કેટલા આપ્યા ને નોકરને કેટલા આપ્યા. એ હોય તો નોકરિયાતની પાછા નોકરી ન હોય, કારણ કે પોતે નોકર હોય.
9 વાગે ને ખીચડી ખાતો, ખર્ચ ઘરનો પૂછે મુઓ, 10 વાગે લઈ છીકણી સોપારી, હળવા ઈંડોળે ઝૂલે મુઓ. નોકરિયાતનું વ્યસન એ પાછું બિલકુલ સામાન્ય પ્રકારનું, કાં છીકણી હોય ને કાં સોપારી હોય ને ઈંડોળે બેઠો હોય. 10 વાગે લઈ છીકણી સોપારી, હળવા ઈંડોળે ઝૂલે મુઓ, અને 11 વાગે આવતી કાલની ચિંતા ઓઢીને ઊંઘે મુઓ. નોકરિયાત ગોદડું નથી ઓઢતો, આવતીકાલની ચિંતા ઓઢે છે, ચિંતા ઓઢીને ઊંઘે મુઓ. 6 વાગે ઉઠે મુઓ અને બ્રશથી દાંતને લૂછે મુઓ. એટલે હવે છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ જાય એટલે પુરુષ થાળી પછાડે 9 વાગ્યામાં. હવે 9 વાગ્યામાં ગાય ક્યાં લેવા જાવી? એટલે અત્યારે બહેનો એવા હોશિયાર છે સાહેબ, પહેલી જ રોટલી ગાયના ભાગની નાખે ભાઈની થાળીમાં. આ ગાયના ભાગની ખાઈ ખાઈને પુરુષો હાવ ગાય જેવા થઈ ગયા, એકેય હુંકારો નથી કરી શકતા. અને પહેલી રોટલી આપણને આપી દે એનો વાંધો નહીં. સમજી ગયા બધાય? છેલ્લી રોટલી પોતે ખાય, પત્ની છેલ્લી રોટલી ખાય પછી આખો દી વાવ વાવ ફોન કરી, ફોનમાં વાવ વાવ કરી લે, કારણ કે છેલ્લી દાબીને બેઠી હોય. એટલે આ અર્વાચીન હાસ્યના દોહાની અંદર આ જોકને દોહાની પંક્તિમાં વણવાનો પ્રયાસ કર્યો છે જગદીશ ત્રિવેદીએ. એ પહેલી રોટલી ગાયને ને છેલ્લી કૂતરા ખાય, એ પહેલી રોટલી ગાયની ને છેલ્લી કૂતરા ખાય, હવે પેલી ભાયડા ને છેલ્લી બૈરા ખાય. મારો હેલો સાંભળો ઓજી, ઓજી રે મારો હેલો સાંભળો ઓજી. અને હવે આગળની પંક્તિમાં લખ્યું છે, એ જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ, એ જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ. આ જે કળયુગ આવ્યો એમાં પતિ અને પત્ની એની જોડી કેવી છે કે જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ, એ જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ. એ વરમાં મીઠું નથી ને વહુને આવે વાય. મારો હેલો સાંભળો ઓજી, ઓજી રે મારો હેલો સાંભળો ઓજી. વરમાં મીઠું ન હોય, વહુને વાય આવતી હોય, આ જોવા જેવી જોડીઓ હવે કળયુગમાં બની ગયો. એક ભાઈ તો કથા સાંભળીને આવ્યો ને પોતાની ઘરવાળીને સીધી આવીને આમ 2 હાથમાં ઉપાડી જ લીધી. ઓલી હજી આમ એ કરે ત્યાં તો ભાઈ આમ 2 હાથમાં ઉપાડીને ઊભો રહી ગયો. 60 કિલોનો પોતે અને 90 કિલોનું વજન ઉપાડ્યું. એની ઘરવાળી કે નીચે મૂકો, હમણાં કા હું પડીશ કા તમે પડશો. આવો પ્રેમ ઉભરાઈ ગયો કે પ્રેમ નથી ઉભરાઈ ગયો? કથા સાંભળીને આવ્યો છું તો કે કથા સાંભળીને આવું કરવાનું? અરે પણ કથાકારે કીધું, અરે કથાકાર આવું ન કે, આવું કહેતા હશે કથાકાર. અને કથામાં જઈને આવ્યા તો કંઈક વિચાર શુદ્ધ રાખો. આમ આખી 2 હાથમાં ઉપાડી લીધી, આવું કથાકારે કીધું. એ કે તો મને શોખ થતો હોય છે 90 કિલોનો દાગીનો ઉપાડવાનો, જો પરસીવે રેપઝેપ થઈ ગયો, કેળમાં કડાકા બોલે છે. તો કે આવું કીધું કથાકારે? કે હા, કથાકારે કીધું કે પોતાની મુસીબત પોતે ઉપાડો. કે જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ, એ જોવા જેવી જોડી છે કળયુગની મારા ભાઈ. વરમાં ઠામકું મીઠું નહીં ને વહુને આવે વાય. મારો હેલો સાંભળો ઓજી, ઓજી રે મારો હેલો સાંભળો ઓજી. અને હવે આ જમાનો કેવો આવ્યો છે સાહેબ? આ નવા જમાનાની અંદર એમ મતલબ હોય તો મેવા આપે ખૂબ ખિદમત થાય, જો મતલબ હોય તો મેવા આપે ખૂબ ખિદમત થાય. કામ નો હોય કોડીનો તો પાણી પણ નો પાય. મારો હેલો સાંભળો ઓજી, ઓજી રે મારો હેલો સાંભળો ઓજી. આ નવા જમાનામાં મતલબ હોય તો મેવા આપે સાહેબ. તમને સૂકા મેવા આપે, તમને મીઠાઈ આપે, આગ્રહ કરી કરીને ખવડાવે, કારણ કે એને મતલબ છે, એને કામ છે. મતલબ હોય તો મેવા આપે ને ખૂબ ખિદમત થાય. પણ કામ ન હોય કોડીનું તો આ જમાનો પાણી પણ ન પાય સાહેબ.
આ તમને પાણી ન આપે. અત્યારે મોબાઈલની અંદર આમ કેટલો ઉપયોગી છે આ માણસ, એ જોઈને સ્ક્રીન ઉપર એ માણસ કેટલો ઉપયોગી છે એ જોઈને પછી મોબાઈલ ઉપાડવામાં આવે. ઉપયોગિતા જોઈને નંબર સેવ થાય, ઉપયોગિતા જોઈને નંબર બ્લોક થાય. આ ઓલા બારણા ઉપર નાના કાણા રાખે ઘરના પ્રવેશ દ્વાર ઉપર, તમે ડોરબેલ વગાડો એટલે આમ કાણામાંથી જોવે કે બહાર ઉભેલો અતિથિ એ કેટલો ઉપયોગી છે. જો ઉપયોગી હોય તો બારણું ખુલે, બાકી તમે ડોરબેલ વગાડીને તૂટી જાવ તો બારણું ન ખુલે. સાહેબ આ પ્રકારના યુગમાં હું તમે આવી ગયા. એટલા માટે આ લખ્યું છે કે મતલબ હોય તો મેવા આપે ખૂબ ખિદમત થાય. જો મતલબ હોય તો મેવા આપે ખૂબ ખિદમત થાય. કામ નો હોય કોડીનું તો પાણી પણ નો પાય. મારો હેલો સાંભળો ઓ જી રે મારો હેલો સાંભળો જી. આ ઓલું કાણાવાળું બાયણું ડોરબેલ યાદ આવી ને, વચ્ચે મારી ડોરબેલ ખરાબ થઈ ગઈ હતી તો મેં એના મિકેનિકને ફોન કર્યો. મેં કીધું ભાઈ તું ડોરબેલ રિપેર કરી જાય. મને કે સાહેબ આવીશ. અઠવાડિયા સુધી ન આવ્યો એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું ભલામણ તું કહેતો તો હું આવીશ, તું આવ્યો કેમ નહીં? મને કે હું તો બીજે જ દી આવ્યો હતો, 3 વખત ડોરબેલ વગાડી પણ તમે ખોલ્યું જ નહીં. અને બીજી એક મજા એ છે આજના જમાનાની સાહેબ, વાસ્તવિકતા તમને કહેવા જઈ રહ્યો છું આજના જમાનાની. એ બેની આવે 12 મહિને આવે એવી જાય, કે બેની આવે 12 મહિને આવે એવી જાય, કે હાળી આવે 7 વાર તોય બર્ગર પીઝા ખાય. મારો હેલો સાંભળો જી, કે જીરે મારો હેલો સાંભળો જી. બેન 12 મહિને આવે તો બિચારી આવે એવી જાય, ન એને જમવા લઈ જાય, ન એને લુગડા લઈ દે, ન એને હાથમાં કાંઈ આપે. અને પાછી ઘરવાળી શું કે, મારી બેન તો છે ને મે મહિનામાં આવે ને, આ ઘરવાળી ઉવા ચ. મારી બેન તો મે મહિનામાં આવે ને તો પછી ઠેઠ જૂનમાં આવે. બોલો, અને જૂનમાં આવી હોય ને તો પછી ઠેઠ જુલાઈમાં આવે, પછી વચ્ચે ન આવે. આ તમારી બેન તો દર દિવાળીએ ઊભી ને ઊભી. અરે નણંદ 12 મહિને આવે છે, તારી દર મહિને આવે. દર મહિને આવે તોય જૂનમાં આવી હોય તો ઠેઠ જુલાઈમાં આવે બિચારી. અને નણંદ બા તો દર દિવાળી ઊભા ને ઊભા. સાહેબ માફ કરજો, માફી માગીને એક વાત કહેવા માંગુ છું. આજે સારું બોલવાને બદલે સાચું બોલવું છે એટલે કહું છું. તમારા મા બાપ કરતા તમારા સાસુ સસરાનું મહત્વ જો વધી જશે સાહેબ, તો એ આદર્શ પરિવાર નહીં હોય. હા, સાસુ સસરા વયોવૃદ્ધ હોય, કદાચ શાળો ન હોય, બધી જ દીકરીઓ હોય, કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, શાળાને કંઈક નોકરી માટે દૂર જવાનું થયું હોય, અને સાસુ સસરાને રાખવા પણ પડે, એ પણ મા બાપ છે. સાસુ સસરાની અવગણના નથી. મારે ન કહેવું જોઈએ છતાં વિનમ્રતાથી કહી દઉં કે મારા સાસુના નામની સરકારી પ્રાથમિક શાળા મેં મારા સાસરે જામ ખંભાળિયામાં હમણાં જ બનાવી. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથે 2 એપ્રિલના દિવસે એનું છાત્રાર્પણ થયું. એટલે સાસુ સસરાની તમે મર્યાદા રાખો, એને સાચવો, એને બોલાવો. એનો મતલબ એનો અર્થ એવો નથી કે તમે ખોટું કરો છો, પણ મા બાપ કરતા પણ સાસુ સસરાનું જો મહત્વ વધી જાય, મા બાપ પણ એની પેરેલલ હોવા જોઈએ. ભાઈ કરતા પણ જો શાળાનું મહત્વ વધી જાય, બેન કરતા પણ જો શાળીનું મહત્વ વધી જાય, તો માનજો કે કંઈક પરિવારની અંદર ખોટું થઈ રહ્યું છે. બેને ઇક્વલ રાખીએ. જેટલો વાલો ભાઈ એટલો જ વાલો શાળો, જેટલી વાલી બેન એટલી જ વાલી શાળી. મને એવું લાગે છે, આ વાત કદાચ કોઈને ન ગમે તો ક્ષમા કરજો, કે બેની આવે 12 મહિને આવે એવી જાય, કે બેની આવે 12 મહિને આવે એવી જાય, કે સાળી આવે 7 વાર તોય બર્ગર પીઝા ખાય. મારો હેલો સાંભળો જી, કે જીરે મારો હેલો સાંભળો જી.
અને હવે મોબાઈલનું મહત્વ વધ્યું છે. આ એ જમાનાની વાત કરું છું કે જેમાં મોબાઈલ નવા આવ્યા હતા અને પાછા આમ કેડે બાંધતા, દેખાડવા માટે કેડે બાંધે. અને પછી એમ મજા એ હતી કે આમ ક્યાંક ટોળામાં જાય, કોઈ જાહેર કાર્યક્રમમાં જાય એટલે પાછું આમ મોબાઈલમાં વાત કરતો હોય, 5 લાખ રૂપિયા મોકલી દીધા છે, હા 10 લાખ રૂપિયા આવતીકાલ સુધી મોકલી દઈશ. એને એમ થાય કે આપણે રોલો પાડી દી. પણ ઘણી વાર તો એવું બનતું કે આવી રીતે વાત કરતો હોય ને એમાં નોકિયામાં રીંગ વાગે, ખબર પડી જાય કે આ અમથો મંડાણો સીન નાખવા, કડકા મોબાઈલ લઈને ફરતા. અને એ વખતે મેં આ લખેલું કે કડકો કેડે મોબાઈલ બાંધી સીન નાખવા જાય, કે કડકો કેડે મોબાઈલ બાંધી સીન નાખવા જાય, પછી પારકા પૈસે કાર્ડ નખાવી મિસકોલ મારી ખાય મારો હેલો સાંભળો ઓ જી, કે જીરે મારો હેલો સાંભળો ઓ જી. પારકા પૈસાનું કાર્ડ નખાવે અને મિસકોલ મારી ખાય. કારણ કે એ વખતે બિલ એટલું આવતું કે આપણે જો ફોન લગાડ્યો હોય ને તો આમ ધ્રુજતા વાત કરતા હોય ને તરત પૂરો કરી નાખી. પછી બીજો જ્યારે લગાડે ને ત્યારે તમારે વરસાદ છે કે નહીં, આજ શું રાંધ્યું, પછી જે નિરાતે વાત કરે. મારા ભાઈબંધ અંબાલાલે હમણાં હાથ ઉપર પાટો બાંધેલો. મેં કીધું શું થયું? મને કે ગામડે ગયો હતો ને વતનમાં. મેં કીધું હા. મને કે અહીંયા મોબાઈલનું કવરેજ નથી પકડાતું. મેં કીધું પછી મને કે ઘરનાએ કીધું કે અહીંયા જો કવરેજ પકડવું હોય ને, એના ઘરનાને ખબર હોય કે અહીંયા કવરેજ કેમ પકડાય. એનું ગામ ખરું ને. અહીંયા જો કવરેજ પકડવું હોય ને તો ઝાડવા ઉપર ચડો. તો મને કે સૌથી ઊંચું ઝાડ હતું ને એની ટંગલી ડાળ ઉપર, એટલે ઊંચામાં ઊંચી ડાળ ઉપર ચડ્યો. મને કે ટાવર પકડવા. મેં કીધું પછી? મને કે ટાવર પકડી ગયો પણ ડાળ ન પકડી ગયો. મને કે આ પાટો એનો છે. સાહેબ, માનવીનું જીવન પણ મોબાઈલ જેવું છે. જ્યારે કવરેજ બરાબર ફૂલ મળે ત્યારે બેટરી હાવ ડચકા લેતી હોય, અને બેટરી બરાબર ફૂલ કરીને નીકળો ને ત્યારે કવરેજ ન મળે. કારણ કે કવરેજ એ પ્રસિદ્ધિ છે અને બેટરી બેંક બેલેન્સ છે. માણસના જીવનમાં જ્યારે પ્રસિદ્ધિ મળે, લોકોનો પ્રેમ મળે, ત્યારે ઘણી વખત પૈસા ન હોય, અને પૈસા પાસે હોય તો એને કોઈ ઓળખતું ન હોય. અને હજી આનાથી વધારે એક સ્ટેપ આગળની વાત કરી દઉં. ક્યારેક એવું બને કે કવરેજ પણ બરાબર હોય, બેટરી પણ ફૂલ હોય, ત્યારે કાર્ડની અંદર બેલેન્સ કાંઈ ન હોય. આ આયુષ્ય છે ને એ કાર્ડનું બેલેન્સ છે મિત્રો. પ્રસિદ્ધિ જ્યારે પૂરતી હોય, પૈસા પણ પૂરતા હોય ને, ત્યારે કદાચ આયુષ્ય અપૂરતું હોય, જિંદગી ટૂંકી થઈ ગઈ હોય સાહેબ. એટલે જે સમય મેળો છે એની અંદર મજા કરી લેજો, હસી લેજો. કે કડકો કેડે મોબાઈલ બાંધી સીન નાખવા જાય, કે કડકો કેડે મોબાઈલ બાંધી સીન નાખવા જાય, ઈ પારકા પૈસે કાર્ડ નખાવી મિસકોલ મારી ખાય મારો હેલો સાંભળો ઓ જી, એ જીરે મારો હેલો સાંભળો ઓ જી. એ હું સંભળાવું હેલો ત્યારે રૂપક એમ રચાય, હું સંભળાવું હેલો ત્યારે રૂપક એમ રચાય. આ હું કવિતા દ્વારા લોકોને સેજ શિખામણ આપવાની તો કોઈ વાત જ નથી, જ્ઞાન આપવાની વાત જ નથી, પણ કોઈ મેસેજ આપું વિનમ્રતાથી, ત્યારે રૂપક કેવું રચાય કે ડાઈ હાહરે જાતી હોય ને ગાંડી શિખામણ આપે એવું રૂપક રચાય સાહેબ. મારામાં જ બુદ્ધિ નથી અને હું બુદ્ધિ વેચવા નીકળો હોય ને એવું રૂપક રચાય. પણ માત્ર આ બધું વિનોદ ખાતર રહેજો, કોઈ ઉપદેશ નથી. કે હું સંભળાવું હેલો ત્યારે રૂપક એમ રચાય, હું સંભળાવું હેલો ત્યારે રૂપક એમ રચાય, કે ગાંડી આપે શિખામણ ને દઈ હાહરે જાય મારો હેલો સાંભળો ઓ જી, કે જીરે મારો હેલો સાંભળો ઓ જી. છેલ્લી પંક્તિમાં નામાસણ આવે એટલે કે કવિનું નામ આવે. મેં શરૂઆતમાં કહ્યું એમ આ પ્રતિકાવ્ય મેં લખ્યું છે, એટલે હવે છેલ્લી પંક્તિ સાંભળજો. કે ફારસિયાનું કામ છે ને સુરેન્દ્રનગર છે ગામ. મારું જે કામ છે ને ફારસિયાનું છે. આ હાસ્ય કલાકારોને જમાનો એક સમય ફારસિયા કહેતો કે આ તો ફારસિયા કહેવાય, આ તો વિદૂષક કહેવાય. હવે યુગ સારો આવ્યો છે કે હાસ્ય કલાકારો પણ સમાજની અંદર પ્રતિષ્ઠિત થયા છે, હાસ્યના કાર્યક્રમો કરીને સારી રીતે જીવતા થયા છે.
પરદેશ જતા થયા છે, સુખી થયા છે, કારણ કે સમાજને હાસ્યનું મહત્વ સમજાઈ ગયું છે. પણ હું હજુ પણ 30 વર્ષથી લોકોને હસાવું છું, છતાં હું મારી જાતને તો એક મામૂલી ફારસીઓ માનું છું. એટલે મેં આ છેલ્લી પંક્તિમાં લખ્યું છે કે ફારસિયાનું કામ છે ને સુરેન્દ્રનગર છે ગામ, ફારસિયાનું કામ છે મારું સુરેન્દ્રનગર છે ગામ, નાત પૂછો તો બામણ છું ને જગદીશ મારું નામ, મારું હેલો સાંભળો ઓ જી રે મારો હેલો સાંભળો ઓ જી. ફારસિયાનું કામ સુરેન્દ્રનગર ગામ, મારી જ્ઞાતિ પૂછો તો હું બ્રાહ્મણ છું અને જગદીશ મારું નામ. માત્ર નિર્દોષ મનોરંજન માટે હાસ્યનો હેલો, આ ઘેલાનો હેલો તમારી સામે રજૂ કર્યો. આવી જ રીતે હસતા રહેજો. નવી કોઈ વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. પરિવાર સાથે પ્રસન્ન રહેજો.